નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. આણંદના યુવક હર્ષિલ દવે જેમણે આણંદ મહાનગરપાલિકા માટે એક પોલિસી બનાવી છે. આ પોલિસી છે 5 સ્ટાર ફૂડ સેફટી અને હાઇજીન પોલિસી. ચલો તેમના વિશે આપણે વધુ જાણીએ. જી હર્ષિલભાઈ, તમે આજે આણંદ મહાનગરપાલિકામાં પોલિસી પ્રપોઝલમાં મૂકી છે 5 સ્ટાર ફૂડ સેફટી અને હાઇજીન પોલિસી, તો તેના વિશે જણાવો અને આ પોલિસી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? ચોક્કસથી આ 5 સ્ટાર ફૂડ સેફ્ટી એન્ડ હાઇજીન પોલિસી મેં બનાવી છે. આ બનાવવાનો આઈડિયા મને એટલા માટે આવ્યો કે હમણાં થોડાક દિવસ પહેલાં મહાનગરપાલિકા દ્વારા હોટલો ઉપર રેડ પાડીને એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી કે જેની અંદર જે ફૂડ હાઇજીન નહોતું મળી રહ્યું અને એવા લોકોને દંડ કરવામાં આવ્યો. ત્યારે મેં લંડનથી ઇન્ટરનેશનલ રિલેશનશિપ એન્ડ ડેમોક્રેટિક પોલિટિક્સ કર્યું છે. તો લંડનની અંદર 5 સ્ટાર રેટિંગ પોલિસી છે, જે દરેક રેસ્ટોરન્ટ્સની બહાર હાઇજીન પોલિસીઝના રેટિંગ ત્યાંની કાઉન્સિલે આપ્યા હોય. એટલે કે જે તે કાઉન્સિલની અંદર જે રેસ્ટોરન્ટ આવતી હોય એ રેસ્ટોરન્ટનું ફૂડ ચેકિંગ થાય, એનું હાઇજીન ચેકિંગ થાય અને એ લોકોને હાઇજીન રેટ આપતા હતા 5 સ્ટારમાંથી 4 સ્ટાર રેટ, 3 સ્ટાર રેટ. તો મેં પણ વિચાર્યું કે આપણા આણંદ શહેરની અંદર આવું કંઈક આપણે ઇનિશિયેટિવ કરીએ. એના માટે મેં આખી એક પોલિસી પ્રપોઝલ રેડી કર્યું અને આણંદના મ્યુનિસિપલ કમિશનર અને સાથે જે વહીવટદાર આપણે નિમ્યા છે, જિલ્લાના કલેક્ટર જે છે, એમને પણ આપણે આ પ્રપોઝલ આપ્યું છે. જી, શું ઇન્ડિયામાં આવી પોલિસી અત્યારે અમલીકરણમાં છે અને આ પોલિસી તમે જે બનાવી છે એની ખાસિયત શું છે? ઇન્ડિયામાં પોલિસી આવી તો નથી જ, પણ આના સિમિલર એક પોલિસી છે FSSAIની, જે 5 સ્ટાર રેટિંગ પોલિસી જ છે, પણ એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ આપતા હોય છે અને એના વેબસાઇટ ઉપર જ એ રેટિંગ દેખાતા હોય છે કે આ રેસ્ટોરન્ટનો આ રેટિંગ છે. આનો મેઇન ઉદ્દેશ્ય એટલા માટે છે કે જે કોઈ ફૂડ છે, ફૂડ સર્વ કરતી વખત પણ હાઇજીન મેન્ટેન થવું જોઈએ, ફૂડ બનતી વખત પણ હાઇજીન મેન્ટેન થવું જોઈએ અને એના જે કિચન છે, જે આપણે ટેબલ ખાતા હોઈએ છીએ, એનું વોશ બેઝિન છે, એનું ટોયલેટ એરિયા છે, એ બધું હાઇજીન હોવું જોઈએ. આ બધાને આવરીને આપણે એક પોલિસી બનાવી છે અને એને આપણે 5 સ્ટાર ફૂડ સેફ્ટી હાઇજીન પોલિસી નામ આપ્યું છે. અને મેઇન ક્રાઇટેરિયા કયા કયા રહેશે? જો આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો AMC એટલે કે આપણી આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તે રેસ્ટોરન્ટમાં જવાનું હોય છે, એ લોકોને પહેલેથી ગાઈડલાઇન્સ એક નક્કી કરવામાં આવે છે. એ ગાઈડલાઇન્સની અંદર આપણે અમુક નોર્મ્સ નક્કી કરીશું, જેમ કે તમારા કિચનને સાફ કરવું, ડેલી ક્લીન, કોઈ તમે ગ્રેવી કરી હોય તો એ ગ્રેવી સ્ટોરેજ કરવાના હોય, કોઈ વેજીટેબલ્સ તમે કટ કર્યા હોય, પનીર ચીઝનો ઉપયોગ થતો હોય તો એ બધાની ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોવી જોઈએ કે ભાઈ આ ગ્રેવી બનાવી છે તો ગ્રેવીને જ્યારે ફ્રોઝન કરતાં પહેલાં ડેટ લખી દેવાની કે આ ડેટે અમે ગ્રેવી બનાવી છે અને આ ગ્રેવી આટલા ટાઈમમાં એક્સપાયર થઈ જશે. સેકન્ડ નંબર ઉપર તમે જેવા કિચનમાં એન્ટર થાવ એટલે કિચનની અંદર એક સિંક મૂકવાનું, જે હેન્ડ વોશ કરે જે પણ કામ કરતા હોય એની ઉપર WHO જે હેન્ડ વોશની ક્રાઇટેરિયા છે કે કેવી રીતે હેન્ડ વોશ કરી શકાય એની ગાઈડલાઇન્સ આપણે સ્ટીકર લગાવવાનું, સાથે એ લોકોને કેપ, સેવિંગ, હાથમાં હેન્ડ ગ્લોવ્સ એ બધું પહેરીને ફૂડ બનાવે છે. ફૂડ પ્રિપેરેશન કરતી વખત જે પાણીનો યુઝ થાય છે એ પાણી આરો હોવું જોઈએ. આપણને જે પીવામાં પાણી આપે છે, જે ટેપ વોટર કહીએ છીએ જગની અંદર, તો એ ટેપ વોટર પણ આરો વાળું હોવું જોઈએ. વેસ્ટ મેનેજમેન્ટ એટલે એક લોકો કચરાનો નિકાલ કેવી રીતે કરી શકે છે. ટોયલેટ હાઇજીન, આપણે જો ઘણી વખત હોટલના વોશરૂમમાં જતા હોય તો બહાર એક ટોવેલ લટકાયેલો હોય છે, આપણે હેન્ડ વોશ કર્યા પછી એ ટોવેલથી હાથ ધોતા હોઈએ છીએ, એ ટોવેલ ભીનો ને ભીનો હોય એટલે એની અંદર બેક્ટેરિયા હોય, તો એની જગ્યાએ તમે ડ્રાયરનો યુઝ કરાવે મહાનગરપાલિકા, જેથી તમે હાથ અંદર નાખે એટલે તમારા હાથ ડ્રાય થઈ જાય. એટલે આવી ઘણી બધી નાની નાની ચોક્કસ ક્રાઇટેરિયા આપણે નક્કી કર્યા છે. એ ક્રાઇટેરિયાની અંદર જો આ રેસ્ટોરન્ટ સમાવેશ થતો હોય, એની અંદર FSSAIનું લાઇસન્સ પણ આવી ગયું, ફૂડ સેફ્ટીનું પણ લાઇસન્સ આવી ગયું. આ બધા ક્રાઇટેરિયા નક્કી કર્યા છે ને આમાંથી થાય તો એને આપણે 4 સ્ટાર કે 5 સ્ટાર રેટિંગ આપીએ. જી, અને તમે જે આ પોલિસી જે બનાવી છે તો એનાથી આણંદવાસીઓને શું ફાયદો થશે? આણંદવાસીઓને ચોક્કસથી ફાયદો એટલા માટે થશે કે સૌથી પહેલાં સરકારને પણ ફાયદો થશે, આણંદ મહાનગરપાલિકાને પણ ફાયદો થશે એટલા માટે કે આ ફૂડ પોલિસીનો આપણે એક ટાઈમ પીરિયડ આપ્યો છે AMCના પ્રપોઝલની અંદર
કે દર 6 મહિને કાં તો વર્ષે તમે એનું શું કહેવાય કે હોટલ ઉપર જાઓ અને એનું ઇન્સ્પેક્શન કરો અને એ હોટલવાળા જ એ લોકોને બોલાવે કે અમારા રેસ્ટોરન્ટનું તમે ઇન્સ્પેક્શન કરવા આવો અને એ બધી રીતે ફૂલફિલ થતા હોય તો એ કરી શકે. એટલે આણંદના નાગરિકોને ચોખ્ખું ફૂડ મળી રહે, સાથે આણંદ મહાનગરપાલિકાના સ્ટાફનો પણ સમય બદલે, એમને આ વારે ઘડે ડ્રાઈવ ચલાવવી ના પડે, જેના કારણે સમય પણ બચી શકે છે. અને આ કંઈ એવું રોકેટ સાયન્સ નથી, માત્ર 10-15 લોકોનો સ્ટાફ આણંદ મહાનગરપાલિકાનો આની અંદર કામમાં સંપડાઈ શકે છે અને કરી શકે. અને ફી લે તો સાથે સાથે આણંદ મહાનગરપાલિકાને પણ થોડોક તિજોરીની અંદર ભંડોળ ભરાતો હોય. એટલે એક આવો આપણે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે અને ચોક્કસથી આણંદના નગરજનોને સારું એવું ફૂડ મળી રહે, જે રોગ થાય છે ખાવાથી એ બીમારી ના થાય. અને જો આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થશે તો ભારતની સૌથી પહેલી સિટી આણંદ કહેવાશે ને સાથે આપણા રાજ્યની અંદર પણ સૌથી પહેલી મહાનગરપાલિકા આપણી આણંદ મહાનગરપાલિકા કહેવાશે. જી. અને આ પોલિસીથી રેસ્ટોરન્ટ અને કેફે માલિકોને શું ફાયદો થશે કે ગેરફાયદો થશે? જે લોકોને ગેરફાયદો તો જે લોકો ખરાબ ખાવાનું આપી રહ્યા છે, જે વાસી ખાવાનું આપી રહ્યા છે, એ લોકોને ગેરફાયદો થશે. પણ ફાયદો એવા રેસ્ટોરન્ટ માલિકોને તો ફાયદો જ છે ને, કારણ કે એમને આણંદ મહાનગરપાલિકા રેટિંગ આપી રહ્યું છે કે ભાઈ અમે ચોખ્ખાઈનું આટલું જાળવણી કરી રહ્યા છે, અમે આટલું હાઇજીન મેન્ટેન કરી રહ્યા છે, અમે આટલી ફૂડ સેફ્ટી આપી રહ્યા છે. એટલે એ લોકો જ્યારે સ્ટાર રેટિંગ આપશે એ પોતાના ડોર ઉપર લગાવશે તો ડોરની ઉપર કોઈ વ્યક્તિ જશે તો જોશે કે હા આની ફૂડ સેફ્ટી અને ફૂડ હાઇજીન તો 4 સ્ટાર રેટિંગ છે એટલે સારું હશે. બહુ જ સારું હશે તો 5 સ્ટાર રેટિંગ આપશે તો કંઈ બહુ સારું છે. એટલે હોટલ માલિકોને પણ ધંધો રોજગાર સારી રીતે ચાલશે. મેં એક કેસ સ્ટડી કર્યું કે લંડનની અંદર આ ઇમ્પ્લિમેન્ટ છે તો 65% ત્યાંનું ટુરિઝમ અને હોટલ રેસ્ટોરન્ટનો જે ધંધો છે, બિઝનેસ, એ વધ્યો છે. જેમ તમે વાત કરી કે લંડનમાં આ પ્રકારની પોલિસી અમલીકરણમાં છે, તો થોડુંક સરળ ભાષામાં આપણા દર્શકોને સમજાય એ રીતે કે આ પોલિસી શું છે અને તેનું અમલીકરણ કઈ રીતના થશે, કે ભાઈ જે મહાનગરપાલિકા છે એ કેવી રીતના સ્ટાર રેટિંગ આપશે રેસ્ટોરન્ટને અને કેવી રીતના કાર્ય થશે? જેમ મેં તમને આગળ કીધું કે મહાનગરપાલિકાનો સ્ટાફ હશે એટલે મહાનગરપાલિકા નક્કી કરશે કે આનું ફોર્મ કરવાનું, એટલે જે તે ફોર્મ ફિલઅપ કરીને જે તે રેસ્ટોરન્ટ એમને ઇન્વાઇટ કરશે, જશે. આપણે જે ક્લિનિનેસના ક્રાઇટેરિયા નક્કી કર્યા છે, મેં તમને કીધું સ્ટીકર લગાવવા, સિંકની અંદર આપણે વોશ બેઝિન મૂકવું, એ લોકો કેપ પહેરી છે, વેઇટર છે, વેઇટરે હાથમાં કેપ પહેરી છે કે નથી પહેરી, એમનું ફ્લોર્સ ચોખ્ખું છે, ડીપ ક્લિનિંગ છે, વેસ્ટ મેનેજમેન્ટ છે, ટોયલેટ હાઇજીન છે, આ બધાની ચકાસણી કરીને એ લોકો સ્ટાર આપશે, જેના કારણે પબ્લિકને ખબર પડશે કે આ રેસ્ટોરન્ટની અંદર ફૂડ સેફ્ટી અને હાઇજીન સારી રીતે મેન્ટેન થઈ રહ્યું છે. જી. આણંદ મહાનગરપાલિકાના જે નિયમો છે અને કાયદાઓ છે અત્યારે હાલમાં તો તેનું જ ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો શું તમારી પોલિસી જે તમે પ્રપોઝલ મૂક્યું છે અને આણંદ મહાનગરપાલિકા આ પોલિસીને અપનાવશે તો શું તેનું પ્રોપર અમલીકરણ થઈ શકશે? જો બેન, સિક્કાની બે બાજુ હોઈ શકે છે. એક સારું પણ પાસું હોઈ શકે છે અને ખરાબ પણ પાસું. નિયમ બનાવ્યા છે, અત્યારના કમિશનર અને વહીવટદાર બંને ખૂબ સારા છે અને અત્યારે તમે જો કે એ ડ્રાઈવ ચલાવી રહ્યા છે, તો મને ચોક્કસથી આશા છે કે આ પોલિસી એ લોકો અપનાવશે અને અપનાવવાથી આણંદના નાગરિકોને જ ફાયદો થવાનો છે અને એ લોકોનું પણ બર્ડન ઓછું થશે. એટલે એ અમલીકરણ થશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરે તો બહુ સારું છે, જેના કારણે જે આણંદની પ્રજા સાથે સ્વાસ્થ્ય ચેડા થઈ રહ્યા છે એ થતાં બંધ થઈ જશે. એટલે આ પોલિસી એક્સેપ્ટ થાય તો વેલ એન્ડ ગુડ છે આણંદ માટે. જી. શું આ પોલિસી લાવવા માટે આણંદ મહાનગરપાલિકા પાસે પૂરતો સ્ટાફ હશે? શું આણંદ મહાનગરપાલિકા એટલી સક્ષમ છે કે આ પોલિસીને અમલમાં મૂકી શકશે? બેન, મેં પહેલાં જ કીધું કે આ કોઈ રોકેટ સાયન્સ નથી. માત્ર 10-15 લોકોના સ્ટાફની અંદર આ આખું મેન્ટેન થઈ શકે છે. અને તમે વાત કરી કે નિયમ બનાવશે ખરા તો શું એ મેન્ટેન થશે, તો બીજી બાજુ એટલો જનતાએ પણ એમને શું કહેવાય કે સાથ સહકાર આપવો પડશે. ચલો, એમને રેટિંગ આપી દીધા, પણ સાથે આપણે મહાનગરપાલિકાને આપણે પોલિસીની અંદર લખ્યું છે કે તમે એક્સિડન્ટલી પણ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ શકો છો. સાથે કોઈ કસ્ટમર છે એને લાગે છે કે ના, હજુ અહીંયા આગળ ફૂડ એન્ડ સેફ્ટી બરોબર નથી, એનું હાઇજીન બરોબર મેન્ટેન નથી થતું, તો
તો એ લોકો ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકે છે, લેખિતમાં જાણ કરી શકે છે અને QR કોડ મૂકે જેના કારણે એમને સજેશન મૂકી શકે છે. તો આખી આવી રીતે એક આપણે પોલિસી રેડી કરી છે જેના કારણે પારદર્શિકતા રહી શકે કે ઘણા બધા એવા કસ્ટમર હોય કે ભાઈ આ તો નગરપાલિકાએ આપી દીધું પણ ખરેખર જો આવું થાય છે કે નહીં, તો એમને જો આવું કંઈ લાગતું હોય તો એ કરે ને પછી મહાનગરપાલિકા એની ઉપર પગલાં લઈ શકે. જી જી, ધન્યવાદ હર્ષિલ દવે સર અમારી સાથે જોડાવા બદલ. તો તમે જોયું કે આ 5 સ્ટાર ફૂડ સેફ્ટી અને હાઇજીન પોલિસી કેવી રીતના કામ કરે છે અને આવા જ સતત નવા કોન્સેપ્ટના ઇન્ટરવ્યૂ જોવા માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે.